मीठी मीठी मुरली वाणो गायु नो गोप गोवाणो रे कानो गोकुड़िया वाणो मीठी मीठी मुरली वाणो आनो गोकुड़िया वाणो रे कानो गोकुड़िया वाणो मीठी मीठी मुरली वाणो कानो गोकुड़िया वाणो मीठी मीठी मुरली वाणो गायु नो गोप गोवाणो रे ઠાકોરજી સમગ્ર નગરમાં નીકળવાના છે અને સાથે સાથે ઉત્સવ છે. આપણે સૌ હળી મળી સાથે મળીને જીવનમાં આગળ વધીએ. આપણા સંપૂર્ણ અહમને ઉગાડીને ભક્તિમાં કીર્તનના નર્તનની અંદર આપણે એક રૂપ બનીને ઠાકોરજીના જ્યારે વધાવતા હોઈએ છીએ ત્યારે એક નવી ઉર્જાનો સંચાર થતો હોય છે આ મહાનગરની અંદર. અને આજે સમગ્ર ગુજરાત આ રથયાત્રાને નિહાળી રહ્યું છે. રથયાત્રાની અંદર આપણે હંમેશા જોતા આવીએ છીએ 3 રથના દર્શન કર્યા આપણે અને ત્રણેય રથની અંદર ભગવાન બિરાજમાન થનાર છે. થોડી જ વારમાં મંગલા આરતી થનાર છે અને મંગલા આરતી બાદ ઠાકોરજીના નેત્રના પટલ ખોલવામાં આવશે, ભોગ ધરાવવામાં આવશે અને ત્રણેય રથની અંદર પ્રથમ ભગવાન જગન્નાથજી બિરાજશે, ત્યારબાદ બેન સુભદ્રાજી બિરાજશે અને ત્યારબાદ બલરામજી બિરાજશે અને આ રથયાત્રાનો શુભારંભ મહિન્દ વિધિ બાદ કરવામાં આવશે. આજે દરેક હૃદયના ભાવની અંદર એક જ છે કે હારે સખી આજની ઘડી તે રડી આમણી, મારો વહાલો આવ્યાની વધામણી રે સખી આજની ઘડી રડી આમણી. આજની રથયાત્રાની અંદર મંગલ ઘડીને અવસરને વધાવવા માટે દૂરદર્શનના માધ્યમથી ડીડી ગુજરાતના માધ્યમથી વર્ષોથી આપણે રથયાત્રાને જનતા જનાર્દન સુધી પહોંચાડતા આવ્યા છીએ. ત્યારે જયેશ વ્યાસ અને સાથે શ્રીધરભાઈ વ્યાસની સાથે આ રથયાત્રાને આપણે સંપૂર્ણ ડીડી ગિરનારના માધ્યમથી જનતા સુધી પહોંચાડવાનું આ કાર્ય આપણે આજે કરવાના છીએ. અનેક અશક્ત વૃદ્ધો, મહિલાઓ, બાળકો જે રથયાત્રાના સીધા દર્શન કરવા નથી આવી શકતા તે લોકો સુંદર રીતે દર્શન કરી શકે તેના માટે ડીડી ગિરનારનો ઉપક્રમ રહ્યો છે. પટલ ખુલી રહ્યા છે. જય જગન્નાથ. શ્રીધરભાઈ આ નજીક જ્યારે ત્યારે આરતીની તૈયારી
છે કે 1996 થી દૂરદર્શન ડીડી ગિરનારના માધ્યમથી પ્રથમવાર રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. 1996 થી શરૂ કરેલ દૂરદર્શનની આ રથયાત્રાની સાથે પ્રસારણ યાત્રા 1996 થી શરૂ કરીને આજે આપણે 2024 સુધી આપણે નિહાળી રહ્યા છીએ. 1878માં નીકળેલી રથયાત્રા અને 1880ની અંદર તેનું મોસાળ પ્રથમવાર સરસપુર ખાતે કરવામાં આવ્યું. અનેક દ્રષ્ટિએ આ ઐતિહાસિક રથયાત્રા રહી છે. ગત વર્ષે અહીંયા વિખ્યાત સંત પરમ પૂજ્ય શ્રી લાલબાપુ પણ અહીં પધાર્યા હતા. રથયાત્રાના દિવસે મંગળા આરતી આપણે એના દ્રશ્યો નિહાળ્યા. હવે આદિવાસી નૃત્ય અને ગરબા પણ અહીંના પટાંગણમાં સતત થઈ રહ્યા છે. એના પણ આપણે થોડા ક્ષણો પહેલા દર્શન કરતા હતા, એને પણ નિહાળવાના છે. મંગળા આરતી બાદ રથયાત્રાની શરૂઆતની નેત્રના પટનની ખોલવાની પણ વિધિ થનાર છે. ભોગ પણ ધરાશે અને ત્યારબાદ રથયાત્રા જેના આપણે આતુર નયને જેની રાહ જોઈએ છીએ, એમ કહી શકાય કે 364 દિવસ આ રથયાત્રાની પ્રતીક્ષા રહેતી હોય છે. રથયાત્રા થયા બાદ અનેક એવી માહિતી છે કે જેના દ્વારા આ રથયાત્રાના અનેક સંસ્કારો, જેમ કે પહેલા પણ કહ્યું હતું, રજબને પણ આ ક્ષણ છે કે જ્યારે આપણે તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની બસ ઘડીઓ ગણાઈ રહી છે. મંગળા આરતી પૂર્ણ થઈ છે. અમિત શાહ જે દર વર્ષે આવતા હોય છે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તેમાં મંગળા આરતી જે કરવામાં આવતી હોય છે સવારે 4 વાગે, તેમાં ભાગ લેવા માટે દર વર્ષે અમિત શાહની આ પરંપરા રહી છે. વર્ષોથી તેઓ આવતા હોય છે, તેઓ પણ ઉપસ્થિત છે અને દિલીપ દાસજીએ મંગળા આરતી કરી. અમિત શાહ તેમના પરિવાર સાથે આવ્યા છે, તેમણે પણ મંગળા આરતીના આ અવસરનો લાભ લીધો અને જગન્નાથજી મંદિરમાં જે ભીડ જોવા મળી રહી છે, ભક્તોની ભીડ બસ વહેલી સવારથી ઉમટી ગઈ છે. સવારે 3:30 વાગ્યાથી જ જો જગન્નાથજી મંદિરના દરવાજાની વાત કરીએ તો તેની બહાર ભક્તોની લાંબી લાઈનો છે. મંદિર પરિસરમાં પણ ભક્તો ઉમટી પડ્યા છે, કારણ કે આજે જે જગન્નાથજી છે નગરચર્યાએ નીકળવાના છે. આજે 7/7 છે, એટલે કે જીએસટીવી પણ આજે તમારી સાથે છે અને સતત જે રથયાત્રા છે તેને લઈને તેનું અપડેટ સતત આપના સુધી પહોંચાડશે. દર વર્ષે જીએસટીવી વહેલી સવારથી જ જગન્નાથજી મંદિરને લઈને, રથયાત્રાને લઈને તમામ પળે પળની માહિતી આપના સુધી પહોંચાડતું આવ્યું છે ને આજે પણ જીએસટીવીના જે રિપોર્ટર્સ છે, એન્કર્સ છે, તે પણ સતત અપડેટ આપના સુધી પહોંચાડશે. ત્યારે હાલના દ્રશ્યો જગન્નાથજી મંદિરના દ્રશ્યો છે. અમિત શાહનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેમને પાઘડી પહેરાવવામાં આવી રહી છે. જે દિલીપદાસજી મહારાજ છે વર્ષોથી આ પરંપરા નિભાવતા આવ્યા છે, હાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો અને મોટી સંખ્યામાં ભક્તો પણ મંગળા આરતી કરવા માટે ઉમટી પડ્યા. ગઈકાલ સાંજની જો વાત કરીએ ત્યારે મુખ્યમંત્રી પણ આરતી કરવા માટે મંદિર પહોંચ્યા હતા અને આજની સવારના વહેલી સવારના દ્રશ્યો, મંગળા આરતીના દ્રશ્યો, મંગળા આરતી બસ પૂર્ણ થઈ છે અને બસ હવે રાહ જોવાશે કે ક્યારે ભગવાનની આંખો પરથી પાટા ઉતરે, આવી દ્રષ્ટિ ભક્તો પર પડે, ક્યારે ભગવાનને રથોમાં બેસાડવામાં આવે. 3 રથને મંદિર પરિસરમાં ગઈકાલથી જ લાવી દેવામાં આવ્યા છે. ગઈકાલથી તેનું રથ પૂજન કરવામાં આવ્યું. જે ગજરાજો છે તેનું પણ પૂજન કરવામાં આવ્યું હતું અને આજે હવે ભગવાનને જે આંખો પર પાટા બાંધ્યા છે, તેમની આંખો દુખવાઈ હતી, તેના કારણે તેમને ઠંડક પહોંચે. આપ હાલના દ્રશ્યો જોઈ રહ્યા છો. અમિત શાહ દંડવત જગન્નાથજીને પ્રણામ કરી રહ્યા છે. અમિત શાહની જે આસ્થા છે, ભક્તિ છે, જગન્નાથજી મંદિર સાથે જોડાયેલી છે અને એટલે જ દર વર્ષે તેઓ આ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લેવા માટે આવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જો વાત કરીએ તો તેઓ પણ જગન્નાથજી મંદિર માટે પ્રસાદ મોકલતા હોય છે. ભગવાન જગન્નાથજી માટે દર વર્ષની આ પરંપરા છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિભાવતા આવ્યા છે અને અમિત શાહ જેઓ પણ આજે મંગળા આરતીમાં ઉપસ્થિત છે, તેમનું અભિવાદન કરવામાં આવ્યું, તેમને પાઘડી પહેરાવવામાં આવી, તેમણે મંગળા આરતી કરી અને સાથે જ દંડવત પ્રણામ કર્યા જગન્નાથજી ભગવાનને, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને, જેઓ આજે નગરચર્યાએ નીકળવાના છે. નગરચર્યા પહેલાની આ વિધિ છે. સાથે જ મંગળા આરતી થઈ 4 વાગે, 4ના ટકોરે મંગળ આરતી કરવામાં આવી ને જેમાં સૌ કોઈએ ભાગ લીધો. બસ હવે થોડી વાર પછી ભગવાનની આંખો પર જે પાટા બાંધવામાં આવ્યા છે, નેત્રોત્સવ વિધિ દરમિયાન આ પાટા બાંધવામાં આવ્યા હતા અને એ પણ ઉપેણાના પાટા, જેનો પ્રસાદ આજે રથયાત્રા દરમિયાન વહેંચવામાં આવતો હોય છે અને જે લેવા માટે ભક્તો પડાપડી કરતા હોય છે તે ઉપેણાના પાટા ભગવાનની આંખો પરથી ખોલવામાં આવશે અને ભગવાનની જે અમી દ્રષ્ટિ છે, 2 દિવસ બાદ
ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને જોશે અને ભક્ત ભગવાન જગન્નાથજીને જોશે, એટલે કે ભગવાન અને ભક્તની દ્રષ્ટિ એકને એક થશે અને ત્યારનો જે નજારો હશે તે જોવાલાયક હશે. આ જે શાહી ખીચડી છે તે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, જેનો ભોગ વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવતો હોય છે અને પ્રસાદનું પણ અનેરું મહત્વ છે. આજે સમગ્ર રથયાત્રા છે તે ભજન, ભક્તિ અને ભોજનનો સમન્વય છે, કારણ કે ભજન થતા હોય છે, ભક્તિ થતી હોય છે અને આ ભોજનનો પણ સમન્વય આ સમગ્ર રથયાત્રામાં જોવા મળતો હોય છે. બસ હવે થોડી વારમાં જે કપાટ છે તે બંધ કરી દેવામાં આવશે અને પછી જે વિધિ છે તે આગળ થશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની આંખો પરથી પાટાઓ ખોલવામાં આવશે. અમી દ્રષ્ટિ ભગવાનની ભક્તો પર પડશે અને પછી ભગવાન જગન્નાથજીને સાથે જ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને એક એક કરીને રથોમાં બિરાજમાન કરવામાં આવશે. આપ રથના દ્રશ્યો જોઈ રહ્યા છો. 3 રથને મંદિર પરિસરમાં લાવી દેવામાં આવ્યા છે, રથોને શણગારવામાં આવ્યા છે. ગઈકાલે રથોનું પૂજન કરવામાં આવ્યું હતું અને હવે આજે આ 3 રથમાં 3 ભગવાનને બિરાજમાન કરવામાં આવશે. તેમને નવા નવા વસ્ત્રો ધારણ કરવામાં આવશે અને આજે તો ભગવાન લાલ રંગના વાઘામાં જોવા મળવાના છે, પણ મખમલી લાલ કલરનો વાઘા ભગવાન ધારણ કરશે અને તે પહેરીને ઠાઠમાઠ સાથે રાજાશાહી ઠાઠ, કારણ કે ભગવાન એકલા પોતે નથી નીકળવાના આ નગરચર્યાએ, તેમની સાથે ગજરાજો હશે, ટ્રકો હશે અને સાથે ભજન મંડળીઓ હશે. આખી તેમની સાથે જોડાનારા રથયાત્રીઓ છે તેઓ પણ હશે, પગપાળા લોકો હશે, સાથે જ ભજન મંડળીઓ ભજન કીર્તન કરતી કરતી જગન્નાથજીના ભજન ગાતા ગાતા સમગ્ર રથયાત્રામાં જોડાશે. રંગે ચંગે રથયાત્રા આગળ વધશે અને સરસપુરમાં પહોંચશે, જ્યાં મોસાળું કરવામાં આવશે, કારણ કે દર વર્ષે સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મોસાળું કરવામાં આવતું હોય છે. ત્યારે જે યજમાન છે તે ભગવાનને નીત નવા જે ભેટો છે, ભેટ સોગાદ છે તે આપશે અને ત્યારબાદ થોડું ત્યાં રોકાણ કરી અને પછી જગન્નાથજીની આ રથયાત્રા નિજ મંદિર તરફ આગળ વધશે. પરંતુ હાલના દ્રશ્યો મંગળા આરતી પછીના દ્રશ્યો છે, જ્યાં ભક્તોની ભીડ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ. જગન્નાથજી મંદિરમાં આ ભીડ જામી છે, કારણ કે નગરનો જે નાથ છે, જગન્નાથજીને અમદાવાદના નાથ કહેવાય છે અને તે આજે રથયાત્રાએ નીકળવાના છે. એટલે કે વર્ષનો એક દિવસ એવો કે જ્યારે પ્રભુ પોતે નગરના જે રસ્તાઓ છે તેના પર આવીને પોતાના ભક્તોને દર્શન આપશે, ભક્તોની શેરીએ પહોંચશે, ભક્તોના હાલચાલ પૂછશે અને ભક્તો પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટી પડશે. ઢોલ નગારાના નાલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે, ઢોલ નગારા વાગી રહ્યા છે અને એક અનેરો ઉત્સાહ, એક ભક્તિમય માહોલ જગન્નાથજી મંદિરમાં હાલમાં જોવા મળી રહ્યો છે. ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી જ ઉમટી ગયું છે, કારણ કે ભગવાન જગન્નાથજીના આજે દર્શન કરવાના છે અને તેમની સાથે નગરચર્યાએ જવાનું છે, એટલે ભક્તોની ભીડ વહેલી સવારથી જ મંદિર પરિસરમાં. હવે બસ એક પછી એક વિધિ કરવામાં આવશે. મંદિરના જે પડદા છે તે બંધ કરવામાં આવી રહ્યા છે અને હવે થોડી વાર બાદ ફરી એકવાર દર્શન થશે. જગન્નાથજી ભગવાનના મંદિરની બહારના દ્રશ્યો, જ્યાં જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ પણ કચાસ ન રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા છે, સાથે જ આ વખતે તો અત્યાધુનિક સિસ્ટમ રાખવામાં આવી છે અને જગન્નાથજી મંદિરના દ્રશ્યો જેને રોશનીથી શણગારવામાં આવ્યું છે, એટલે સમગ્ર મંદિર પણ રોશનીથી ઝગમગી રહ્યું છે, મંદિર પણ અવલૌકિક લાગી રહ્યું છે અને આ દ્રશ્યો જે ભક્તોના મનમાં વસી જતા હોય છે તેવા દ્રશ્યો હાલમાં જગન્નાથજી મંદિર પરિસરના જોવા મળી રહ્યા છે. રથો 3 જોવાઈ રહ્યા છે, રથો પર બિરાજમાન થશે ભગવાન જગન્નાથજી. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે અને પહિંદ વિધિ બાદ મુખ્યમંત્રી જ્યારે રથોનું દોરડું ખેંચીને રથોને પ્રસ્થાન કરાવશે. સૌ પ્રથમ ગજરાજો જશે અને ત્યારબાદ તેની પાછળ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી જશે. તમે આ રથ જોઈ રહ્યા છો, રથોને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. દર વર્ષે રથોને સુંદર રીતે શણગારવામાં આવતા હોય છે, રથોનું પૂજન થતું હોય છે અને સૌ પ્રથમ તો જ્યારે રથયાત્રા નજીક હોય તે પહેલા જ રથોનું સમારકામ કરવામાં આવતું હોય છે, રથોનું રંગરોગાન કરવામાં આવતું હોય છે અને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ખલાસી ભાઈઓને. જી હા, એ ખલાસી ભાઈઓ જે ભગવાન જગન્નાથના રથો ખેંચે છે, બહેન સુભદ્રાનો રથ ખેંચે છે, બલભદ્રજીનો રથ ખેંચે છે, ત્યારે આ ભક્તોનો ઉત્સાહ સમાઈ નથી રહ્યો. હવે ભક્તોની આંખો બસ રાહ જોઈ રહી છે કે ક્યારે ભગવાનની આંખો પરથી પાટા ઉતરે અને તેમની અમી દ્રષ્ટિ તેમના પર પડે. બસ એની રાહ જોવાઈ રહી છે. મંદિરના દ્રશ્યો
જ્યાં ભક્તોની ભીડ વહેલી સવારથી જ ઉમટી ગઈ છે. જે રથયાત્રાના દિવસો હોય છે, આ એક દિવસનો પર્વ નથી, ઘણા બધા દિવસનો પર્વ છે. જળયાત્રાથી શરૂ થઈ જાય છે રથયાત્રાની તૈયારીઓ. જળયાત્રા એટલે મિની રથયાત્રા જ કહેવાય છે. જળયાત્રામાં જ્યારે મંદિરમાંથી 108 બહેનો દ્વારા 108 કળશ લઈને સોમનાથ ભૂદરના આરે જવાય છે, સાબરમતી નદીના તટે જવાય છે, ત્યાં ગંગા પૂજન થાય છે. ભગવાન છે તે બોટમાં બેસીને નદીનું પરિભ્રમણ કરતા હોય છે અને ત્યારબાદ ત્યાંથી જે જળ લાવવામાં આવે છે, જળથી જ્યેષ્ઠાભિષેક થાય છે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પર. ત્યારબાદ જે વિધિઓ હોય છે, ભગવાન ગજવેશ ધારણ કરતા હોય છે. વર્ષનો એક દિવસ એવો કે જ્યારે ભગવાન ગજવેશમાં દર્શન આપતા હોય છે અને ત્યાર પછી મોસાળમાં જાય છે. મોસાળમાં 15 દિવસનું રોકાણ કરે છે ભગવાન જગન્નાથ અને ત્યાંથી અમાસના દિવસે તેઓ નિજ મંદિરે પરત ફરતા હોય છે.